નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાખ તાલુકા પંચાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે। ભાજપની નીતિઓથી નારાજ થઈને અને કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકીને દેસાઈપુરા કંપા ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત 200મી વધુ સક્રિય આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આ પક્ષ પરિવર્તન થયું હતું, જેમાં દેસાઈપુરા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ દીપેશભાઈ પટેલ, લાખના પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા, કેસરીસિંહ ઝાલા, ભેમસિંહ ઝાલા, શનસિંહ ઝાલા, મહેશ ઝાલા તથા મોહનજી રાઠોડ સહિતના 200મી વધુ કાર્યકરોએ કેસરીઓ ત્યાગી કોંગ્રેસનો પંજો પકડ્યો હતો। તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશસિંહ, અશોકસિંહ, બક્ષીપંચ સેલના પ્રમુખ રાજેશસિંહ ઝાલા, હિતેન્દ્રભાઈ પટેલ, માનવેન્દ્રસિંહ સોલંકી અને યોગેન્દ્રસિંહ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ અને પાયાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે, જેનાથી પક્ષને આ વિસ્તારમાં નવી મજબૂતી મળી છે। આગામી દિવસોમાં આ વિસ્તારના પડતર પ્રશ્નો અને જનતાની સમસ્યાઓને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ આ તમામ આગેવાનો સાથે મળીને મજબૂતાઈથી લડત આપશે। સરપંચ અને અન્ય હોદ્દેદારોના આ પક્ષ પરિવર્તનને કારણે બાયડ તાલુકાના રાજકારણ અમે પેલા જૂના ભાજપના કાર્યકર્તાઓ હતા। ભાજપથી સરકારથી કંટાળીને કોઈ અમારા ખેડૂતોલક્ષી કોઈ કામ નહોતા થતા અને કોઈ અમારું કોઈ સાંભળતું નહોતું, એના લીધે અત્યારે અમે ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છીએ। અમારા દેસાઈપુરા, બોરલ, હાથીપુરા કંપા, લોક પંચાયત તેના 200 કાર્યકર્તાઓ અમે સાથે કોંગ્રેસમાં આજે જોડાયા છીએ।